જય માં ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હું પથિક ધ ટ્રાવેલર આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 12 ભક્તિ યોગની વાત કરીશું. એટલે કે હું ભક્તિ યોગનો જે અધ્યાય છે એનું વાંચન કરીશ. તો હે શ્રોતાગણ, તમે ધ્યાન આપીને પઠન કરજો અને ભગવદ્ ગીતાના બહુ જ મહત્વના અધ્યાયોમાંનો એક માનવામાં આવે છે. શ્લોક 1. અર્જુન બોલ્યા. અર્જુન કહે છે, એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે અને જે લોકો આપની નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં શ્રેષ્ઠ યોગવેતા કોણ? શ્રી ભગવાન બોલ્યા કે જેઓ મનને એકાગ્ર કરી નિરંતર ધ્યાન ધરતા શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત થઈ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેતાઓ માન્યા છે. સર્વ જીવો ભૂતોનું હિત કરવામાં તત્પર અને સર્વમાં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય, અવ્યક્ત, સર્વમાં વ્યાપેલા અચિંત્ય, કૂટસ્થ, અચળ, શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરે છે તેઓ મને જ પામે છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટથી એ ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાય છે. કિંતુ જેઓ મારા પરાયણ થઈ ને સર્વે કર્મો મને અર્પણ કરે છે અને મારું જ ધ્યાન ધરી અનન્ય શ્રદ્ધા ભાવથી મારી જ ઉપાસના કરે છે તથા જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દે છે એવા મારા ભક્તોને હે પાર્થ, હું જન્મ મરણ રૂપી આ સંસારમાંથી તરત જ ઉદ્ધાર કરું છું. મનને મારા વિશે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિશે સ્થિર કર. તેમ કરવાથી આ દેહના અંત પછી તું મારા વિશે જ નિવાસ કરીશ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હે ધનંજય, જો મારા સગુણ રૂપમાં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો અભ્યાસના યોગ વડે મને પામવાની ઈચ્છા કર. અભ્યાસનો યોગ કરવામાં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે. મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગનો આશ્રય કરી મનનો સંયમ કર અને અનન્ય ભાવે મારા શરણે આવી સર્વ કર્મોના ફળનો ત્યાગ કરી દે. અભ્યાસ કરતાં શ્રેષ્ઠ એ જ્ઞાન છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે કર્મફળના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે. આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. જે સર્વભૂતોનો દ્વેષ નથી કરતો પરંતુ સર્વનો મિત્ર છે, જે કરુણામય છે, જે મમતા રહિત છે, જે અહંકાર રહિત છે, જે સુખ દુઃખમાં સમાન ભાવ રાખે છે, જે ક્ષમાવાન છે, જે સદા સંતુષ્ટ રહે છે, જે સ્થિર ચિત્ત છે, જેનું મન સંયમિત છે, જે દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યા છે એવો મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકોના સંસર્ગથી જેને સંતાપ થતો નથી, તેમજ જે હર્ષ, અદેખાઈ, ભય તથા ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે. મારો જે ભક્ત સ્પૃહાર રહિત, આંતર બાહ્ય રીતે પવિત્ર, દક્ષ, ઉદાસીન એટલે ન્યુટ્રલ, વ્યથા રહિત અને સર્વ આરંભનો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, જે દ્વેષ પામતો નથી અથવા દ્વેષ કરતો નથી, જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે ઈચ્છા કરતો નથી, જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો ભક્તિમાન છે, હે અર્જુન, તે મને પ્રિય છે. જે શત્રુ તથા મિત્રમાં સમાન ભાવ રાખે છે, માન અપમાનમાં સમ છે, ટાઢ તડકો સુખ દુઃખમાં સમ છે તથા સંગથી રહિત, આસક્તિ વગરનો છે, અને જે નિંદા સ્તુતિમાં સમાનતાથી વર્તે છે, જે મૌન ધારણ કરે છે, જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહે છે, જેનો નિવાસ સ્થિર નથી, સ્થળની આસક્તિ નથી, જેની બુદ્ધિ સ્થિર છે,
તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે, પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મરૂપ અમૃતનું સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. તો આ એક ભક્તિ યોગનો નાનો એવો એક અધ્યાય, પણ ખૂબ જ મહત્વનો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. જે નવોધા ભક્તિ અથવા 9 પ્રકારની ભક્તિ છે એના વિશે પણ મારો એક વિડીયો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. જો તમને ભક્તિ યોગમાં રસ પડે તો તમે એ વિડીયો પણ જોઈ શકશો અને તમને એની વિશે ઘણું જાણવા મળશે અને દિવ્ય આનંદની અનુભૂતિ થશે. તો આ સાથે વિરમું છું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડિયાર.